ધારાસભ્ય ચૈતાર વસાવાની ગેરહાજરીમાં તેમના બંને પત્ની વર્ષા વસાવા અને શકુંતલા વસાવાએ હવે પ્રચારની કમાન ભરૂચની બિલોઠી તાલુકા પંચાયતની બેઠક પર પ્રચાર દરમિયાન વર્ષા વસાવાએ આક્ષેપ કર્યા કે કેટલાક ભાજપના લોકો દ્વારા ધાકધમકી આપવામાં આવી રહી છે, તેમના પ્રચાર કરતા અટકાવવામાં આવી રહ્યા છે। ત્યારે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે, પત્રો તેમણે લખ્યો છે અને શું કહ્યું તેમણે વિગતે વાત કરી। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ભરૂચના બિલોઠી તાલુકા પંચાયતની જે બેઠક ખાલી પડી છે તેમાં પેટા ચૂંટણી યોજાવાની છે, તેને લઈને તમામ રાજકીય પાર્ટીઓએ હવે પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે। ત્યારે સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે। ગઈકાલે વર્ષા વસાવાએ આક્ષેપ કર્યા હતા કે પોલીસ તેમજ ભાજપના કેટલાક લોકો દ્વારા ધાકધમકીઓ આપવામાં આવી રહી છે, ડરાવવામાં આવી રહ્યા છે, તેમના ઉમેદવારને ને પ્રચાર કરવામાં નથી દેવામાં આવી રહ્યો। આને લઈને વિવાદ વકર્યો અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાંસદ મનસુખ વસાવાએ એક પત્ર લખ્યો અને પત્રમાં તેઓ કહી રહ્યા છે, નેત્રંગ તાલુકાની બિલોઠી તાલુકા પંચાયતના પેટા ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં છે। ભાજપ અને કોંગ્રેસ દ્વારા ભારતના ચૂંટણી પંચની આચારસંહિતા તથા સરકારના નિયમોનું પાલન કરીને ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તે જ રીતે આમ આદમી પાર્ટીના આગેવાનો પણ પોતાના ઉમેદવારના સમર્થનમાં પ્રચાર કરી રહ્યા છે। આ દરમિયાન કાવચિયા ગામના બ્રિજેશ ધર્મેન્દ્રભાઈ તેમના અગાઉના એક કેસ જે જમીન સંબંધિત બાબતે પેન્ડિંગ છે તેને લઈને સ્થાનિક પોલીસ સ્ટેશન તેમને હાજર રહેવા માટે બોલાવવામાં આવ્યા। ચૂંટણી દરમિયાન આ પ્રકારની કાયદાકીય પ્રક્રિયા છે તે કરવામાં આવતી હોય છે અને પોલીસ સ્ટેશનમાં બોલાવ્યા સામાન્ય બાબત હોવાનું જાણવામાં આવે છે। આ ઘટના સંપૂર્ણ રીતે સમજ્યા વિના આમ આદમી પાર્ટીના કેટલાક આગેવાનો અને એક મહિલા આગેવાન દ્વારા પોલીસ ઉપર આરોપ મૂકવામાં આવ્યો કે પોલીસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ડરાવી રહી છે, ધમકાવી રહી છે, ખોટી રીતે હેરાન કરી રહી છે। ત્યારે આજે ધમકી આપવામાં આવી તેને લઈને સાંસદે કહ્યું કે આ પ્રકારના આક્ષેપો નિવેદનોને સોશિયલ મીડિયામાં પણ વ્યાપક રીતે પ્રસારિત કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે। ત્યારબાદ તેમણે કહ્યું કે બ્રિજેશ ધર્મેન્દ્રભાઈ પોતે પોલીસ સ્ટેશન ખાતે ઉપસ્થિત રહી જાહેરમાં સ્પષ્ટતા કરી હતી કે તેમને તેમના જૂના જે જમીન સંબંધિત કેસ છે તેને લઈને બોલાવવામાં આવ્યો હતો ને તેમની સાથે કોઈ પણ પ્રકારની ધાકધમકી કે ગેરવર્તન કરવામાં નથી આવ્યો। ત્યારે તેમણે કહ્યું સાંસદ મનસુખ વસાવાએ વધુમાં કે આમ આદમી પાર્ટીના આગેવાનો નિરંજન વસાવા તથા વર્ષા વસાવાનો સમાવેશ થાય છે, તેમના નિવેદનો દ્વારા પ્રજાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનો આક્ષેપ તેમણે કર્યા। પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવાની ધમકી આપીને કાયદો વ્યવસ્થાની સ્થિતિને અસર પહોંચાડવાનો જેવો નિવેદન તેમણે કર્યું અને શાંતિપૂર્ણ વાતાવરણ ખોરવાય તેવી સ્થિતિ નિર્માણ કરી। આ પ્રકારનો જવાબ છે તે સાંસદ મનસુખ વસાવાએ આપ્યો। નિરંજન વસાવાને જે ધારાસભ્યના પત્ની છે વર્ષા વસાવા તેમને વાત કરી કે આવું કોઈ પણ પ્રકારનું કૃત્ય થયું નથી, પરંતુ તમે પ્રજાને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યા છો। આને લઈને થોડા સમય માટે વિવાદ વકર્યો અને આ પરિસ્થિતિ છે તે જોવા મળી। સાંસદના પત્રએ ફરી એકવાર ભરૂચ જિલ્લામાં ખળબળાટ મચાવ્યો છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિ નિર્માણ પામે છે। દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ